મહીસાગરની શાળામાં બાળકો ગેરહાજર જોવા મળ્યા, જેને લઈ દાહોદના પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડની પ્રતિક્રિયા પણ સામે આવી। તેઓએ કહ્યું કે સરકારના સર્વેમાં 893 પરિવારો આદિવાસી, સર્વે છતાં દાખલા અપાતા નથી। સરકાર ગરીબોની વિરુદ્ધ છે તેવું નિવેદન પ્રભાબેને આપ્યું છે। સાથે જ કહ્યું કે સંતરામપુર કડાણામાં દાખલા નથી મળ્યા, ગરીબોને આગળ ન આવવા દેવાનો સરકારનો આ પ્લાન છે। સાથે જ આવા પ્રહારો કર્યા છે પ્રભાબેને અને કહ્યું કે આદિવાસી બાળકો ભણી ન શકે તે માટે દાખલા નથી અપાતા। સરકારનો સર્વે હતો ને 853 કે એવા 893 જેટલા ખાનપુરના પરિવારોને આદિવાસી છે એવો સરકારનો સર્વે હતો, સરકારનો રેકોર્ડ છે, એને પણ દાખલા નથી આપતા। સરકાર ગરીબોની નથી, ગરીબોને વિરુદ્ધમાં છે, એટલે જ આ થઈ રહ્યું છે। અમારા સંતરામપુર કડાણામાં પણ નથી મળતા દાખલા, એટલે એ સરકાર કોઈને પણ ગરીબોને આગળ ના આવવા દેવા માટેનો આ પ્લાન છે।